તો અમદાવાદમાં પણ હું નાથુરામ ગોડસે નાટકને લઈને કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો। સિંધુ ભવન રોડ સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમમાં નાટકનો શો રદ કરાયો છે। ત્યારે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ગોડસે વિરોધ સૂત્રો લખવામાં આવ્યા। જાહેર દિવાલ પર ગોડસે મુર્દાબાદ, ગાંધીજી અમર રહો, ગાંધીની ભૂમિ ઉપર ગોડસેનું નાટક નહીં ચલાવી લેવાય, આવો વિરોધ કરવામાં આવ્યો છે। આજના કાર્યક્રમ પહેલા અને કાર્યક્રમ દરમિયાન પણ ભારે વિરોધ કરવામાં આવી શકે છે। એનએસયુઆઈના નેતાઓએ નાટક ન યોજવા દેવાની ચીમકી ઉચ્ચારી છે। તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાનું આખું જીવન દેશ માટે નિછાવર કરી દીધું છે, ત્યારે બાપુના હત્યારા ગોડસેનું અમદાવાદ શહેરમાં મહિમા દર્શનનું નાટક યોજાઈ રહ્યું છે। આપણા માટે ખૂબ જ શરમજનક બાબત છે। જે જગ્યાએ નાટક યોજાઈ રહ્યું છે તે જગ્યાએ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગોડસે મુર્દાબાદનું સ્પ્રે પેઇન્ટિંગ કરીને વિરોધ નોંધાયો છે। રાજકોટથી શરૂ થયેલા નથુરામ ગોડસેના નાટકનો વિરોધ હવે અમદાવાદ સુધી પહોંચી ચૂક્યો છે। અત્યારે હું આપના દ્રશ્યો બતાવવા માંગીશ કે રાજપથ ક્લબનો આ રોડ છે કે ત્યાં સર્કલ ઉપર છે, ત્યાં અત્યારે અલગ અલગ જગ્યાઓ ઉપર છે તેનો વિરોધ પ્રગટ કરવામાં આવી રહ્યો છે। અને જે રીતે લખાણ પણ લખવામાં આવી રહ્યું છે કે ગોડસે મુર્દાબાદ અને આરએસએસ મુર્દાબાદ। જે રીતના એનએસયુઆઈ દ્વારા રાજકોટમાં વિરોધ કરવામાં આવ્યો હતો, તોડફોડ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેમનો શો જ્યારે જામનગર હતો તે શો પણ રદ કરવામાં આવ્યો હતો ગઈકાલે, અને આજે હવે આ શો જ્યારે અમદાવાદમાં યોજાવાનો છે અને તેની પહેલાં જ આપ દ્રશ્યો જોઈ શકો છો કે ગાંધીજી અમર રહો, ગોડસે મુર્દાબાદ સહિતના લખાણો છે તે દિવાલો ઉપર અને અલગ અલગ જગ્યામાં સર્કલો ઉપર છે તે લખવામાં આવ્યા છે। જે રીતના એનએસયુઆઈ કોંગ્રેસ દ્વારા આ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તે હવે અમદાવાદ પણ પહોંચ્યો છે। સતત 2 દિવસના વિરોધ બાદ જ્યારે આજે હવે અમદાવાદમાં શો યોજાવા જઈ રહ્યો છે ત્યારે તેને કેન્સલ કરવાની માંગ પણ કરવામાં આવી હતી। ગઈકાલનો શો જામનગરનો હતો તે તો રદ કયો છે, પરંતુ આજનો આ શો છે તે પણ રદ થઈ શકે છે। અને જે રીતે તે પહેલાં જ એનએસયુઆઈ દ્વારા આ રીતે લખાણ લખી અને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। કેમેરા પર્સન ઇમરાન શેખ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।